નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈશ્વર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ. એનો છે એક્ઝામ્પલ નંબર 14. Radha and Shyam were the partners in a firm sharing profit and losses in the ratio of 2:3 respectively. 2:3. The balance sheet of their firm as on 31st March 2021 was as under: goodwill, building, machinery, investment in the bonds of the Narmada Nigam means investments. Debtors 70,000. યાદ રાખજો, અહીંયા બેડ ડેપ્ટ આપી છે, રિઝર્વ નથી આપી. અત્યાર સુધી તમને બેડ ડેપ્ટ રિઝર્વ આપતા, એટલે આપણે રિવર્સ સાઈડ લખતા, પણ અહીંયા તમારે સીધા 70,000 ડેબિટ સાઈડ લખી દેવાના. અને હવે જો કોઈ હવાલામાં બેડ ડેપ્ટ રિઝર્વ આપી હોય તો એ 70,000 ઉપર લાગુ પડશે, અને જો બેડ ડેપ્ટ રિઝર્વ માઈનસ કરેલી હોય તો 75,000 ઉપર. અત્યાર સુધી આપણે એવું જ કરેલું છે. સ્ટોક આટલું રિયલાઇઝેશનની ડેબિટ સાઈડ. કેશ બેંક નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશનમાં અને ન લેતી હોય તો કેશ બેંકમાં. સામે કેપિટલ છે રાધાશ્યામની કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઈડ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઈડ. 12% ગોપાલ્સ લોન એન્ડ ક્રેડિટર્સ આ બે લાયબિલિટી રિયલાઇઝેશનની ક્રેડિટ સાઈડ. યાદ રાખજો, ગોપાલની લોન છે અને ગોપાલ કોઈ પાર્ટનર નથી, પાર્ટનર રાધા અને શ્યામ છે, એટલે આની લોન રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઈડ લખી દેવાની. On 1/4/21, the firm was converted into Radheshyam Company Limited. એટલે નવી કંપનીનું નામ રહેશે Radheshyam Company Limited. Conditions of conversion and other information are as under: the company has to take all the assets and creditors of the firm. બધી એસેટ અને ક્રેડિટર લેશે. Second, the goodwill of the firm is to be valued at twice the average profit of last 3 years. The total profit of last 3 years amounted to rupees 1,20,000. છેલ્લા 3 વર્ષના એવરેજ પ્રોફિટ થી ડબલ લેવાની છે, ટ્વાઇસ, અને છેલ્લા 3 વર્ષનો ટોટલ પ્રોફિટ આપ્યો છે 120. જોજો, એવરેજ પ્રોફિટ શોધવો હોય તો 1,20,000 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 40,000, અને એના કરતા ડબલ એટલે 40,000 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 80,000 ગુડવિલ. Number 3. The building and machinery are to be valued at 1,50,000 and 25,000 respectively. The investment are to be valued at 20,000. 4. Debtors are to be taken subject to 10% bad debt reserve. જે 70,000 છે એમાંથી 10% માઈનસ કરવાના. 5. The remaining assets are to be taken as per book value. બાકીની મિલકત book value પ્રમાણે લઈ લેવાની. 6. Again purchase price. The company has to give 10,000 equity shares of rupees 10 each at a premium of 10%. એટલે 10,000 equity share rupees 11. Debenture of rupees 1 lakh at a discount of 5%. એટલે debenture 95,000. And the remaining amount in cash. બાકીની cash. 7. Shyam paid up Gopal's loan along with accrued interest thereon for 1 year. જોજો, ગોપાલની લોન 12% ની 50,000 ની છે, એ શ્યામ ચૂકવી આપે છે વિથ અક્રુડ ઇન્ટરેસ્ટ એટલે ચડત વ્યાજ 1 યર એટલે 1 વર્ષનું. તમારે 50,000 નું 12% કરવાનું એટલે 6,000 થાય. તો ગોપાલને લોન પેટે શ્યામ 56,000 ચૂકવશે, અને શ્યામ ચૂકવે એટલે રિયલાઇઝેશન ટુ શ્યામ આવી એન્ટ્રી આપવાની. 8. The firm paid dissolution expenses 4,000. ફર્મ ચૂકવે છે, કંપની ચૂકવતી હોય તો એન્ટ્રી નહીં, આની એન્ટ્રી થાય રિયલાઇઝેશન ટુ બેંક. The shares and debenture received from the company are to be shared by the partners in their profit sharing ratio. નફા નુકસાનના પ્રમાણમાં શેર ડિબેન્ચર વહેંચી લેશે, and balance paying is to be made in cash. અને બાકી કેપિટલમાં ડિફરન્સ આવે એ કેશમાંથી મળી જશે. From the above information આ બધા અકાઉન્ટ બનાવવાના છે, સાથે જેટલા બનતા હોય એ બધા જ પણ બનાવવા પડે. તો ગુડવિલ આપણને મળી ગઈ 80,000, તો લખી દઈએ ગુડવિલ 80,000. હવે જોઈએ નંબર 2. એ ગુડવિલ હતી, થઈ ગઈ 3. બિલ્ડિંગ 150 and machinery 25,000.
Investment 20,000. Number 4, debtors 10% bad debt reserve એટલે debtors આવશે 63,000. 70,000 છે એમાંથી 10% માઈનસ કરવાના 63,000. Remaining assets are to be taken as per book value. હવે બાકીની એસેટ જોઈએ એસેટ સાઈડ તો ગુડવિલ આવી, બિલ્ડિંગ આવી, મશીનરી આવી, ઇન્વેસ્ટમેન્ટ્સ એ પણ આવી ગયા, ડેપ્ટર્સ આવી ગયા, બાકી વધ્યો સ્ટોક એન્ડ બેંક બેલેન્સ. સ્ટોક લેશે 35,000 અને બધી જ એસેટ લેવી છે એટલે કેશ બેંક બેલેન્સ પણ આપી દેવાની 12,000. આનું ટોટલ થાય 3,85,000. ટેકન લાયબિલિટીઝ માં એવું કહે છે કે ક્રેડિટર જ લેશે, તમને કીધું છે નંબર 1 માં, અને ક્રેડિટર્સ છે 60,000. $3,25,000 purchase price. એમાં ઇક્વિટી શેર કેપિટલ 10,000 shares, 11 each, 1,10,000. Debenture 1 lakh minus 5%, 95,000, and cash. The balance amount is 1,20,000. હવે realization ની debit side to assets account goodwill 25,000, building 120, machinery 23,000, investment 15,000, debtors 70,000, stock 35,000, and cash 12,000. ટોટલ બેલેન્સ શીટ ના ટોટલ જેટલું 3 લાખ. આ બાજુ કેપિટલ અકાઉન્ટ ની ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ BD 80,000 1 lakh. Profit and loss account credit side by profit and loss account 10,000 ને 2:3 પ્રમાણે ફાળવો હોય એટલે 4,000 and 6,000. અને લાયબિલિટી એ રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઈડ બાય લાયબિલિટીઝ અકાઉન્ટ Gopal Swan 50,000, creditors 60,000, total 1,10,000. આટલું પૂરું થાય એટલે પરચેઝ પ્રાઇસ ની બે એન્ટ્રી. પહેલી રાધેશ્યામ ટુ રિયલાઇઝેશન, અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 3,25,000 અને રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઈડ બાય રાધેશ્યામ લિમિટેડ અકાઉન્ટ 3,25,000. સેકન્ડ એન્ટ્રી આ ત્રણેયની ડેબિટ સાઈડ ટુ રાધેશ્યામ લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ. ઇક્વિટી શેરની ડેબિટ સાઈડ ટુ રાધેશ્યામ લિમિટેડ અકાઉન્ટ 1,10,000. ડિબેન્ચરની ડેબિટ સાઈડ ટુ રાધેશ્યામ લિમિટેડ અકાઉન્ટ, ટૂંકમાં આપણે RS લિમિટેડ એવું લખીએ છીએ, RS લિમિટેડ અકાઉન્ટ 95,000. કેશ બેંકની ડેબિટ સાઈડ ટુ RS લિમિટેડ અકાઉન્ટ 1,20,000. ત્રણેયની સેકન્ડ એન્ટ્રી RS લિમિટેડની ક્રેડિટ સાઈડ બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,10,000,
by debenture account 95,000 and by cash account 1,20,000 and total 3,25,000. चलो ત્યાર પછીનો નિયમ સમજી લો. પરચેઝ પ્રાઇસ ની બે એન્ટ્રી થાય એટલે જે એસેટ્સ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો. આટલી એસેટ્સ એ બધી જ લઈ જાય છે. તમને એક નંબરમાં કીધું છે કંપની હેઝ ટુ ટેક ઓલ ધ એસેટ્સ. જે લાયબિલિટી નવી કંપની ન લઈ જાય એ ચૂકવી દેવાની. એક ગોપાલની લોન છે એ લાયબિલિટી નવી કંપની નથી લઈ જતી, ક્રેડિટર્સ પાછા લઈ જાય છે. એટલે ગોપાલની લોન તમારે વ્યાજ સહિત ચૂકવવાની છે. 7 નંબરમાં કીધું છે કે શ્યામ ચૂકવશે 1 વર્ષના વ્યાજ સહિત. આ 10% ની લોન છે 50,000 સોરી 12% ની. એટલે 50,000 નું 12% લેખે 1 વર્ષનું વ્યાજ થાય 6,000. એટલે 50,000 પ્રિન્સિપલ પ્લસ 6,000 ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 56,000 ચૂકવવાના જે શ્યામ ચૂકવે છે. એટલે રિયલાઇઝેશન ટુ શ્યામ 56,000. અહીંયા લખાશે ટુ Shyam's capital account into bracket loan 56,000 by realization account શ્યામની કોલમમાં 56,000. પછી કોઈ જો ડિસોલ્યુશન એક્સપેન્સીસ હોય તો એ ચૂકવી દેવાના. અહીંયા તમને ડિસોલ્યુશન એક્સપેન્સીસ 4,000 8 નંબરમાં આવ્યા છે. એટલે રિયલાઇઝેશન ટુ બેંક અહીંયા લખાશે ટુ બેંક અકાઉન્ટ into bracket dissolution expenses 4,000 bank ni credit side by realization account ત્યાર પછીનો નિયમ નવી કંપની પાસેથી જે શેર ડિબેન્ચર મળ્યા હોય પાર્ટનર્સને ફાળવી દેવાના. અહીંયા તમને એવું કીધું છે કે મળેલ શેર એ પ્રોફિટ શેરિંગ રેશિયો 8 નંબરની નીચે પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે લઈ જશે. એટલે 1,10,000 પ્રોફિટ શેરિંગ રેશિયો 2:3 પ્રમાણે ફાળવો એટલે 44,000 66,000. અહીંયા 44,000 66,000 અહીંયા લખાય બાય આર્સ અકાઉન્ટ બાય એસ અકાઉન્ટ. અહીંયા ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 44,000 66,000 આનું ટોટલ 1,10,000. એવી જ રીતે ડિબેન્ચર 95,000 ફાળવો એટલે 3857 બાય આર્સ અકાઉન્ટ એસ અકાઉન્ટ એટલે 95,000 થી આ અકાઉન્ટ પણ ક્લોઝ થઈ જશે. to debenture account 38,000 57,000 અને હવે અકાઉન્ટ ક્લોઝ કરવાના એટલે આનું ટોટલ થાય 4,35,000. ડિફરન્સ આવશે 75,000 to capital account into bracket profit RS to 3 30,000 45,000 અને RS ની ક્રેડિટ સાઇડ બાય realization account 30 and 45. कैपिटल अकाउंट क्लोज करिए तो टोटल आवश्यक 2,07,000 1,14,000 1,14,207 डिफरेंस आवश्यक 38,000 sorry 32,000 84,000
to bank account by Arts capital account 32,000 by S capital account 84,000, total 1,20,000. Thank you very much, friends.